કરતા કરતા પાછળથી નકારાત્મક પ્રેરણાઓનો શિકાર બન્યા હોય. તમે જોજો, નાનપણમાં કોઈ પણ બાળકને સપ્રેશનમાં રાખેલો હોય, દબાણ હેઠળ રાખેલો હોય અને એને હંમેશા મારઝોડની ભાષામાં જ વાત થતી હોય, એ 15-25 વર્ષ પછી કુટુંબીઓ સામે બગાવત પોકારે છે. એના માતા પિતાઓને એ જરા પણ ગાંઠતો નથી, કારણ કે એને પ્રેમની ભાષા જોઈ જ નથી. એટલે એના આખા સમાજ ઉપર નફરત થાય છે. જો યોગીજી મહારાજનું જોઈએ તો એક માતાનો અદમ્ય પ્રેમ એમને પ્રાપ્ત થયેલો, પોતાની માતાનો. પણ ત્યાર પછી 18 વર્ષની ઉંમરથી જ સહન કરવાનું શરૂ થયું અને 42 વર્ષની ઉંમર સુધી સહન જ કર્યું. હું 42 વર્ષ એટલા માટે કહું છું કે ત્યાર પછી પણ સહન કરવાનું તો થયું છે, પણ વિજ્ઞાનદાસ સ્વામીના યોગમાં રહ્યા અને ગોંડલ મંદિરના મહંત બન્યા. એ 42 વર્ષની ઉંમર હતી. તો 42 વર્ષની ઉંમરે ગોંડલ મંદિરના મહંત થયા ત્યાં સુધી તો અંદરના લોકોનો શારીરિક માર એ પણ એમણે સહન કરવાનો થયો. એવું બોલ્યા કે સ્વામીને પૂછ્યું કે સ્વામી કંઈ વાગ્યું તો નથી ને? કારણ કે સાથેના સંતો પ્રેમથી પૂછે કે જીણા તને કંઈ વાગ્યું તો નથી ને? તો બાપા કે એમાં શું, આ તો શરીર પ્રસાદીનું થયું. યોગીજી મહારાજની આ મહિમા દ્રષ્ટિ બહુ બાળપણથી હતી એવો આપણને ખ્યાલ આવે છે. જ્યારે અહીંયા 1913ની સાલ જ્યારે કાલુપુરમાં શાસ્ત્રીજી મહારાજની સાથે ત્યાં આગળ ગયેલા દર્શન માટે, અને શાસ્ત્રી મહારાજને ખબર જ હતી કે કંઈક વિરોધ થવાનો જ છે, એટલે એમણે બધાને ભેગા કરીને પૂર્વ સૂચના આપી હતી કે કોઈ પણ મહેરબાની કરીને અક્ષર પુરુષોત્તમની જય બોલાવે નહીં, ક્યાંય પણ ઉત્સાહમાં આવીને અમારી પણ જય બોલાવે નહીં. એટલે ગયા તો ખરા અંદર. મનસારામ બહુ મોટા હરિભક્ત હતા, મનસારામ ચોકસીના 2 દીકરા. એક આપણે જે બહુ જાણીએ છીએ મોટું નામ હરિપ્રસાદ ચોકસી, એમના નાના ભાઈ હતા છોટાભાઈ. આ છોટાભાઈ ઉત્સાહી તો જરા અંદર ગયા ને જેવા અંદર શાસ્ત્રી મહારાજની સાથે તો જેવો પ્રવેશ થયો ને એમ મંદિરની અંદર, એ જ વખતે જોરથી જય બોલાવી. સ્વામિનારાયણ ભગવાનની તો બોલાવે બરાબર છે, તરત અક્ષર પુરુષોત્તમની બોલાવીને આપણા બધાએ ઝીલી પણ લીધી અને આખા મંદિરમાં દેકારો થયો. અને એ વખતે એક બ્રહ્મચારી ત્યાંથી આવતા હતા, હાથમાં લોટો હતો. એ સ્વામિનારાયણીય લોટો કહેવાય, જેને જોયો હોય એને ખબર પડે. આટલો મોટો ફેરવીને ફટકાર્યો. સ્વામી તો વાંકા વળી ગયા, પણ એ પછી બાજુમાં આપણા હરિભક્ત હતા, મને લાગે છે કે મોતીભાઈને આ લોટો વાગ્યો અને લોહીની ધાર થઈ. શાસ્ત્રી મહારાજ કે હાલો જલ્દી, દર્શન કરવા પણ રહ્યા નહીં. પેલા લોકોએ બારણા બંધ કરી દીધા હતા મંદિરના, કે જેથી બરાબર લાભ અપાય. પણ શાસ્ત્રી મહારાજે પેલી વચ્ચે બારી હોય ને, એ બારીમાંથી સ્વામી તો બહાર નીકળી ગયા, પણ પછી બધા આપણા જે સંતો અંદર રહી ગયા હતા. યોગી મહારાજ પણ હતા અને બીજા હરિભક્તો પણ હતા. એટલે એમાં યોગી મહારાજ આ વર્ણન પાછળથી કરતા. તે એક વખત બાપા કે મુંબઈમાં કે પછી અમને બધાને વારાફરતી લીધા, તો બાપા કે આમ ધૂંબો વાળી અને વાંકા વાળીને આમ મારે. સ્વામી કે ધૂમ અવાજ આવે. તો યોગી મહારાજને કીધું કે બાપા એક જ માર્યો? કે હા બાપા કે એક જ માર્યો. કે બાબા કેમ એક જ માર્યો? કે અમે ઝાઝા હતા ને એટલે બધાને લાભ આપવો પડે ને. આવી વાતની અંદરથી પણ એ આનંદ ઉપજાવી શકે આ યોગીજી મહારાજની વાત. તમે નવાઈની વાત નથી લાગતી? તમને કોઈ માર પડ્યો હોય તો તમે ઉત્સાહથી વાત કરો કે આપણે તે દાડે ત્યાં ગયેલા ને માર ખાધો, એવું કોઈ છે? તો યોગીજી મહારાજની આવી એક અદભુત દ્રષ્ટિ હતી. 1921-22ની આ વાત છે. અડવાળથી યોગીજી મહારાજ નારાયણ ધરે ગયેલા અને ત્યાં તો દર વર્ષે ઉત્સવ ઉજવાતો. એ ઉત્સવની અંદર જ ઉત્તમચરણ અને નારાયણ પ્રસાદ કરીને જૂના મંદિરના સાધુ હતા, અને એમણે યોગીજી મહારાજ હરિભક્તોનો સમૂહ બહુ, એટલે મારી તો ન શક્યા, પણ પછી પથરા માર્યા અને ગાળો આપી. એ જ સાધુ પાછળથી જ્યારે પેલો કાંટો વાગ્યો અને પછી એ કાળિયાણી જતા, તો એ વખતે યોગીજી મહારાજ આખી રાત એમની સેવા કરી, પેલો કાંટો કાઢ્યો, જમાડ્યા. પણ યોગી મહારાજની પાસે પેલા રડી પડ્યા ને કીધું કે મેં ભૂલ કરી હતી. સ્વામી કે એ દાટી દેવું અમને યાદ જ નથી, એ દાટી દેવું અમને યાદ જ નથી. એવી રીતે
સ્વામી 1922માં સોઢી ગયેલા. સોઢી બહુ નાનું ગામ છે અને ભાલ પ્રદેશમાં ગામ છે, ધોલેરાથી નજીક. તો સોઢી ગામમાં બાપા ઉતારો હતો, ત્યાં આગળ બિરાજમાન હતા ને ધોલેરાથી 4 પાર્ષદો ઊંટ ઉપર અને 4 પાર્ષદો ઘોડા ઉપર ત્યાં આગળ આવ્યા અને એ બધા સંતોને મારીને કાઢ્યા યોગીજી મહારાજને. હવે એ ગામની અંદર આ 22ની સાલ છે, 1922. એટલે તમે વિચાર કરો, યોગી મહારાજની લગભગ એ વખતે 32 વર્ષની ઉંમર છે. 32 વર્ષનો યુવાન હોય એ કેવો આમ 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 તેજ તર્રાર હોય, એ કંઈ સહન કરે? યોગીજી મહારાજ કે હાલો હાલો તરત નીકળીએ. કોઈ ખોરિયાણા ગયા બાજુમાં. સોઢીથી આ લોકો પાછળ ને પાછળ દોડે, આગળ સંતો દોડે, પાછળ પેલા લોકો ઊંટ અને ઘોડા ઉપર, અને એ રીતે સંતોને ભગાડ્યા. ખોરિયાણા પછી ગામમાં ગયા ત્યારે એમની રક્ષા થઈ. પણ કહેવાની વાત એ છે કે એ વખતે પણ યોગીજી મહારાજ હાથ જોડી અને સહન કરવું એ એમની જે પ્રકૃતિ. એક વખત તો બાપા જમવા બેઠા હતા, સુંદરિયાણાની વાત છે, હિમરાજ શાહનું સુંદરિયાણા. બાલુભા કરીને આપણા હરિભક્ત, એને બહાર ઊભા રાખેલા. શેને માટે? ગામની બહાર ચોકી કરવા, કે જો કોઈ આવી જાય ને તો અમને દોડીને કહેવા આવવાનું, અને કહેવા આવો એટલે અમે ત્યાંથી ભાગશું. તો કેવી પરિસ્થિતિ હશે એ વિચાર કરવાનો. તો યોગીજી મહારાજ થાળ ધરાવી દીધો તો બધા હરિભક્તોને પીરસાઈ ગયેલું, હરિભક્તો જમતા હતા. બાપાએ પણ જમવાનું શરૂ કર્યું છે, આજુબાજુ બધા સંતોએ જમવાનું ચાલુ કર્યું. ત્યાં બાલુભા દોડતા આવ્યા કે હાલો હાલો વાર આવે છે. વાર એટલે જાણે કે ધાડ ચડીને આવતું હોય ને, જાણે કે લૂંટેલો માલ લઈને લૂંટારું વાર લઈને આવતા હોય કે હાલો હાલો વાર આવે છે. વાર એટલે આ બધા પાળાઓ અને સાધુઓ. તો સાધુઓ ત્યાં આગળ મારવા માટે દંડાઓ લઈ અને બધા ત્યાંથી નીકળેલા, મૂળીથી આવ્યા છે સુંદરિયાણા મારવા માટે. અને ત્યાંથી પછી એ લોકો સંતોને ત્યાંથી પત્તર મૂકી અને યોગી મહારાજને બધાને ભાગવું પડ્યું. પણ બધી ભાગી તો ન શક્યા, કારણ કે ઓલા આવી ગયા હતા છેક સુધી. એટલે બધા અનાજ બધું ફેંકી દીધું અને બધા જોડીઓ ફાડીને ફેંકી દીધી. યોગી મહારાજને પણ ત્યાં આગળ માર પડ્યો. પણ આવા બધા પ્રસંગો આપણને મળ્યા ક્યાંથી? હરિભક્તો પાસેથી. યોગી બાપાએ ક્યાંય કીધું નથી. આ બાલુભાના દીકરા એ અનેક વખત આ વાત કરતા અને વડીલ સંતોએ સાંભળેલી, અને ગુણવંતભાઈ દાણી આ વાત બાલુભાઈના દીકરા પાસેથી સાંભળેલી કે મારા પિતા આવી આખી વાત કરતા. તો હરિભક્તોએ આ વાત કરી. ભાઈ બાપાની પાસે કન્ફર્મ કરવા જાય તો ના જ પાડે કે છાપવું જ નહીં, લખવું નહીં. એવું યોગીજી મહારાજની બધી પ્રકૃતિ. એક વખત બહુ જાણીતી વાત છે કે વિજ્ઞાનદાસ સ્વામી હતા. એ વિજ્ઞાનદાસ સ્વામીએ યોગીજી મહારાજને ઘણી રીતે પરેશાન કર્યા છે. આમાં કેવું છે કે જો કોઈ વ્યક્તિની સાથે તમારે કાયમ રહેવાનું હોય તો એની નાની મોટી ભૂલ હોય ને એ માણસ ચલાવી લે. બીજું કંઈ નહીં, પણ પોતાથી નાની ઉંમરના હોય અને વળી પાછી એની સેવા જ કરતા હોય તો માણસ ચલાવી જ લે. અને એનો ધજાગરો થાય અથવા તો એનું ખોટું દેખાય અથવા તો એને જાહેરમાં ઉતારી પાડે, એવું તો કોઈ માણસાઈવાળો માણસ પણ ન કરે. તો આ તો સાધુ હતા, અને યોગીજી મહારાજ તો એમની સેવા અખંડ કરતા. એમના ધોતિયા ધોઈ દેવા, કે એમને જમાડવા, કે એમના પત્તર ધોઈ દેવા, એમના પગ દાબી દેવા, ત્યાં સુધીની સેવા કરે. હવે એમાં થયું એવું કે સોખડામાં ગયેલા, અને સોખડામાં આ વિજ્ઞાનદાસ સ્વામી એક મકાન ઉપરના કોઈક નળિયા ને બધું કંઈ રિપેર થતું હતું, અને ત્યાં આગળ ઉપર ચડ્યા તો એમણે જોયું કે અહીંયા કોષની જરૂર છે. એટલે જે પેલા ટેકા ઊભા કર્યા હોય એ ટેકાની ઉપર આ મંદિરની પાછળના મકાનમાં, ઉતારાના મકાનમાં કંઈ કામ ચાલતું હતું. તો એ વખતે વિજ્ઞાનદાસ સ્વામી ઉપર ચડ્યા અને ઉપરથી કોષ માગી કે ભાઈ નાથાભાઈ હરિભક્ત હતા, જેઠાભાઈ દીકરા, કે કોષ લેતો આવ. એટલે આ છોકરો, એ યુવક લગભગ 18-22 વર્ષનો, એ કોષ લઈ અને ઉપર ચડ્યો. એ ઉપર ચડ્યો અને પેલે ખપાટિયા ઉપરથી ને ચડતો હતો, અને એનું બેલેન્સ રહ્યું નહીં. એ કોષ સાથે નીચે પડ્યો અને લગભગ 15 ફૂટ ઉપરથી પડ્યો હતો. એટલે સારું એવું વાગ્યું, બેહોશ થઈ ગયો. એ બેહોશ થયો એ વાત જાણી એટલે બધા ભેગા થઈ ગયા અને તાત્કાલિક એની વ્યવસ્થા કરી. તો યોગીજી મહારાજને આમાં કંઈ લેવા દેવા હતી? એ તો રસોડામાં હતા. અને જેઠાભાઈ જ્યારે દુકાનેથી બોલાવવામાં આવ્યા, ખેતરેથી, અને આવ્યા તો યોગીજી મહારાજને પેલા વિજ્ઞાનદાસ સ્વામી ધમકાવતા હતા કે ભાન નથી પડતી, આ છોકરાને કોષ લાવવા તે કેમ કીધું? યોગી મહારાજ એમ બોલ્યા નહીં કે મેં ક્યાં કીધું, હું તો અંદર હતો. યોગી મહારાજ એવું કીધું જ નહીં, કે ભૂલ થઈ ગઈ.
ભૂલ થઈ ગઈ તો હવે જવાબદાર કોણ? આ છોકરાને વાગ્યું તો યોગી મહારાજ કે પ્રાર્થના કરીએ. તો વિચાર કરો, આ તો કેવી પ્રકારના આ માણસાઈની અંદર પણ ના આવે. આવા માણસ આવા આક્ષેપો જાહેરમાં પેલા માથે ઢોળી દેવા. તો યોગીજી મહારાજ આવી બધી વસ્તુ પણ સહન કરી જતા. એકવાર મહંત સ્વામીની જ વાત છે. મહંત સ્વામીને તે વખતે યોગી બાપાએ આખી આવી વાત કરી. પેલું નહીં, પગમાં ચૂંટીઓ ભર્યા પછી સાણસીથી લોચો લઈ લીધો હતો અને પછી એ આ દાગ જિંદગીના અંત સુધી દેખાતો હતો. પછી યોગી મહારાજે થોડી બધી વાત કરી કે અમારે વિજ્ઞાનદાસ સ્વામી ક્યારેક આવું કરતા. અમે જ્યારે આ રસોઈ બનાવતા હોય અને પછી આવીને બેસે અને પછી એકદમ બોલે કે જોગી હવે ત્યાં તો ચૂલા હોય અને કે થોડી આવા સરસ ગેસ ને આ કુકરો કઈ વ્યવસ્થા નહીં અને આખો લાલ ગુમ થઈ ગઈ હોય. એ વખતે સવારથી આદેશ આપી રાખે કે ચોથા પ્રકરણની પહેલા 1 થી 10 વાતો મોઢે કરી રાખજો. એક તો 300 માણસના રસોડા બનાવવાના અને સવારે 3 વાગે ઉઠે, 10:30 વાગ્યા સુધીમાં રસોઈ બને, એકલા હાથે આ કામ કરવાનું અને 11-12 વાગે પછી બધા જમવા બેસે તો પીરસી અને છેલ્લે બધાનું કંઈ વધ્યું હોય તો જમવા બેસે અને જમવા બેસે ત્યારે પેલા મોઢે લેવા આવી જાય. હવે ક્યારે મોઢે કરી શકે? તો યોગી મહારાજ રોટલી બનાવતા હોય કે કંઈ રોટલા બનાવતા હોય તો પેલી ચોપડીઓ ભેગી રાખે અને જોતા જાય, ગોખતા જાય અને એવી રીતે 10 વાતો મોઢે કરે. ચોથા પ્રકરણની 1 થી 10 એટલે એ જ 10 જોઈએ, પછી નાની નાની સિલેક્ટેડ ના ચાલે. હવે એ રીતે આખી વાતો મોઢે કરે અને પછી જમવા બેસે ત્યાં પહેલા આવી ગયા હોય અને આવીને પછી કે બોલો જોગી, એ ચોથા પ્રકરણની 7મી વાત. એવું નહીં પાછું કે આપણે તો એવું નહીં, એ તો નંબર બોલે. તો યોગી મહારાજ નંબર સહિત યાદ રાખવાનો. અને જો યોગી મહારાજ આમ સળસળ બોલી જાય, લગભગ તો બોલી જ જાય, પણ જો કંઈ ભૂલ પડે તો યોગીજી મહારાજને આમ હાથ રખાવે અને નાના બાળકને જેમ ફટકારે પેલા શિક્ષક એવી રીતે આંગળીઓ ઉપર વેલણ ફટકારે. આ રીતે યોગીજી મહારાજને સહન કરવાનું થાય, પણ એક શબ્દ બોલે નહીં. તો આ બધા પ્રસંગો યોગી બાપાએ મહંત સ્વામીને કીધા કે આવું ક્યારેક થતું, આમ થતું. તો મહંત સ્વામી તો આમ સ્તબ્ધ થઈ ગયા. પહેલી જ વખત આવી વાત સાંભળવાની થઈ એટલે એમણે પછી કાગળ લખ્યો. એમને થયું કે મુંબઈ યુવક મંડળને જણાવીએ. એટલે એમણે કાગળ લખ્યો કે વિજ્ઞાનદાસ સ્વામીએ કેવી રીતે આ યોગી મહારાજને સહન કરાવ્યું છે. લખ્યું બધું. તે લગભગ 18 પાનાનો કાગળ થયો. કેટલી વિગત કહી હશે એ બધી 18 પાના ફૂલસ્કેપ કાગળ થયો. પછી એમને થયું કે આ મોકલી દઈએ પહેલા, જો આ કાગળમાં યોગી બાપાની સહી થઈ જાય ને તો આ ડોક્યુમેન્ટ થઈ જાય, એટલે આ પાકું જ છે એ વાત થઈ જાય, એટલે સહી કરાવવા ગયા. તો યોગી મહારાજને થયું કે આટલો મોટો કાગળ શું લખ્યો હશે? નોર્મલી તો કંઈ પૂછ્યા વગર સહી કરી દેતા યોગી બાપા. નાનું કાગળ હોય ને પત્તું તો સહી કરી દે, 2 ઉપદેશ વાક્યો લખે. પણ આટલો મોટો કાગળ જોયો ને એટલે બાપાએ વાંચવાનું ચાલુ કર્યું. તો વાંચ્યું ને એમાં બધી આ વાત લખી હતી. યોગી બાપા કે મેં તમને ના નથી પાડી કે આ વાત કોઈને કહેવી નહીં, તમે તો ત્યાં છેક લખો છો. સ્વામી કે આ કોઈને કહેવાય જ નહીં. ગુરુનો મહિમા કેવો? ગુરુનો મહિમા આ જ હતો એકચ્યુઅલી તો મહિમા તો. પણ હવે એ કેવી રીતે યોગી મહારાજ કે મહિમા કેવો? હવે આ કાઢી નાખો. બાપાએ જાતે ફાડી નાખ્યો એ કાગળ. પછી એમાંથી જેટલી વિગત યાદ રહી એ વિગત પછી આપણને અત્યારે મળે છે, પણ બાકી જે યાદ નથી રહી એ ગઈ એ તો ગઈ જ ને. પછી જિંદગીમાં યોગી બાપાએ આખી આ વાત ઉખેડી નથી. આવા બધા પ્રસંગો જોઈએ તો આપણને આશ્ચર્ય લાગે. એક વખત તો યોગી મહારાજ ડાંગરામાં હતા અને પારાયણ હતી ત્યાં. 1936ની વાત છે. 5 વર્ષ પછી તો બાપા ગોંડલ મંદિરના મહંત બની રહ્યા છે અને સદગુરુ કક્ષા ઉપર તો આખો સત્સંગ યોગી બાપાને જોઈ રહ્યો છે. અને લગભગ 38 વર્ષની બાપાની કે 37 વર્ષની ઉંમર છે. એ વખતે ડાંગરામાં એક જૂનું મંદિર હતું. બધા જૂના હરિભક્તો જોયું હશે. અત્યારે જે મંદિર છે એ પેલું એ નહીં, આમ ગામમાં હતું અને એનો મેળો હતો. ને મેળે સ્વામી યોગી બાપાને સંતો ઉતરતા, નીચે મંદિર હતું. તો બાપાએ શાસ્ત્રી મહારાજને બોલાવેલા પારાયણમાં. શાસ્ત્રી મહારાજ જઈ શકે તેમ નહોતું એટલે સ્વામી યોગી બાપાને મોકલ્યા. તો યોગી બાપા તો તૈયાર હતા જ, એ અમદાવાદથી ડાંગરા ગયા. તો એ વખતે શાસ્ત્રી મહારાજે ખેંગારજીભાઈને કીધું કે તું પણ ભેગો જા. એટલે ખેંગારજીભાઈ કે હવે તમારો લાભ છોડીને હું જઉં? ના સ્વામી કે તું જા. કારણ કે સ્વામીને ખબર કે વિજ્ઞાનદાસ ત્યાં છે ને કંઈક ધમાલ કરશે જ. હવે
એ વખતે યોગીજી મહારાજ એ ઉપર સૂતા હતા, બપોરનો ટાઈમ જમીને, અને વિજ્ઞાનદાસ ઉપર ચડ્યા. હવે ત્યાં આગળ છે ને પાટિયાવાળી જાળી હતી, એક બાજુના રૂમમાં સંતો ને બીજી પાટિયાવાળી જાળી, અને પછી તરત બધા હરિભક્તો સૂતા હોય. તેમાં તો એક જ હતા બિચારા, ત્યાં યોગી બાપાની સાથે ઉતારો એટલે ત્યાં જ હતા. એ સૂતા હતા ને આ બાજુ એને ખબર નહીં કે પેલી જાળીની પેલી બાજુ કોઈ સૂતું છે, ને વિજ્ઞાનદાસ ઉપર ચડ્યા અને યોગી મહારાજને સૂતા હતા ને તો લાત મારી કે ઉઠ જોગતા, બહુ મોટો સદગુરુ થઈ ગયો છે, મારો ચેલો હતો તે ચેલો મટી ગયો, એમ કરીને છાતીએ ચડી જ બેઠા અને ધબાધબ ધુંબા ને મોઢા પર ને ગાલ પર ને, અને આમ આંખો સૂજી ગઈ. તે અવાજ આવ્યો ને, અવાજ આવ્યો એટલે તરત એ બાજુથી ખેંગારજીભાઈ જાગ્યા અને જોયું ને તો એ તો અચંબામાં પડી ગયા. અને પછી વિજ્ઞાનદાસને કાંઠલો પકડી અને ગાત્રિયા સહિત ઢસડી અને આમ ધક્કો માર્યો અને કે ખબરદાર જો યોગી મહારાજને હાથ અડાડ્યો. એટલે ખબર પડી આ તો રાજપૂત લોહી, અને જો કંઈક કરી બેસશે એટલે પછી ઊંધું ગાલી નીચે ઉતરી ગયા. ખેંગારજીભાઈ આ વાત કરતા કે હજી મારા હાથ આમ ચચરે છે કે મારે તે વખતે વધારે શિક્ષા કરવાની જરૂર હતી, પણ સાધુ તરીકે મારાથી કંઈ થઈ શક્યું નહીં. અને યોગી બાપા આડા આવીને ઉભા રહ્યા કે ખેંગારજીભાઈ કાંઈ કરશો નહીં. સ્વામી કે, સ્વામીના શબ્દો જુઓ, સ્વામી કે મૂકી દો, સ્વામી રાજી નહીં થાય, આપણે તો સહન કરી લેવું. સ્વામી કે આવું તો કેટલી વખત થયું છે, માર ખાઈને ગુરુને રાજી કરી લેવા. એ કેવું માર ખાઈને ગુરુને રાજી કરવા? આટલી બધી આ ભીડો કે જે માનસિક ભીડા કરતા છે ને, નજીકના માણસો આવી રીતનો શારીરિક ભીડો આપે ને, એક યંત્રણા છે. આ એક 3rd ડિગ્રી ટોર્ચર છે. હા, એવા પ્રકારનું ટોર્ચરિંગ યોગી બાપાએ સ્વાભાવિક રીતે સહન કરી લીધેલું. તો આવા બધા પ્રસંગો જોઈએ તો આપણને આશ્ચર્ય થાય. એક વખત આવા એક બીજા સાધુ હતા, એને બધા વકીલ સ્વામી કહેતા. એકચ્યુઅલી વકીલ નહોતા, પણ એ થોડું વકીલની જોડે રહેલા, કાયદાકીય થોડી કાર્યવાહીની જાણ, અને જરા દંભ સારી રીતે કરી શકે. એમ દાખલા તરીકે યોગી મહારાજે એક વખત કીધું કે એક જણ માખણ લઈને આવ્યો, તો આપણને કે આ તમે બપોરે રોટલા ભેગું બધું ઠાકોરજીને ધરાવજો. તો યોગી બાપા કે અમારે તો માખણ નથી ખાતા, પણ તમારે કદાચ આ સાજા માંદા રહે છે તો કે વકીલ સ્વામીને માખણ જમાડો. વકીલ સામે ઊભા થઈ ગયા, હું માખણ ખાઉં છું, મને બધું ઊંધું મારા વિશે મારી છાપ બગાડો છો, હું તપ નથી કરતો, તમે તપ કરો છો ફલાણું. યોગી મહારાજ તો બોલ્યા વગર સીધા અંદર. બાપાએ ભલમન થાય કીધું કે એમને માખણ જમાડો. તે પછી પેલો તો માખણનો ડબ્બો મૂકીને જતો રહ્યો. પછી આ મહંત સાહેબ બધા વાત કરતા હતા કે ડોક્યું કરીને બધાએ જોયું તો ખબર પડી કે એ અંદર બરાબર દાબતા હતા. ખાઈ લેવું જોઈએ ને, કોણ ના પાડતું? તો માખણ ખાવું એ કંઈ થોડું કંઈ પંચવર્તમાનમાં કંઈ લોપ આવે? ખાય એમાં શું હોય, જાહેરમાં તેમાં કંઈ પ્રશ્ન હતો ને. પેલો બિચારો જમાડવા જ આવ્યો હતો, બાપાને જમાડવું તું ખરું, પણ બસ આવી રીતે. એટલે એક વખત તો બધા યુવકોને ખબર ને કે આ બધું આવું કરે છે ને યોગી બાપાને બહુ હેરાન કરે છે. એટલે યુવકોએ એવું કર્યું, તે કેટલાક એવા હોય ને તોફાની ભેગા ફરતા હોય, તે બધા તો એવા ના હોય, પણ કોકો એવા કે આને પાઠ ભણાવીએ. એટલે પેલી કૌચ આવે ને, પેલી કુવેચ, એ છે ને એ લઈ એને એની ગરમ ટોપી હતી ને એમાં ભભરાવી દીધી. એટલે પછી પેલો પહેરે તો એને કંઈક થાય એમ, એવી રીતે ખંજવાળ આવે વગેરે. હવે પેલાને ખબર પડી ગઈ. આવા માણસો આમ થાય ખાંપરા ખોડિયા હોય જ. તેને ખબર પડી ગઈ કે કંઈ આમાં કૌચ ભભરાવી છે. એટલે એણે શું કર્યું, કાં તો એણે ટોપી સાઈડ પર મૂકી દેવી જોઈએ, બીજી પહેરવી જોઈએ. એને બદલે એમની અને યોગી મહારાજની સરખી જ ટોપી હતી, બદલી નાખી. અને યોગીજી મહારાજને જે બળતરા થઈ, ખંજવાળ ઉપડી અને આમ લાલ લાલ માથું થઈ ગયું, ચામડી આખી, અને કેટલું નાયા અને છાણ ચોપડ્યું પછી, ત્યારે માંડ પછી કલાક 2 કલાકે શાંતિ થઈ. પછી તો યુવકો કેવા ખીજાય કે હવે તો આને બરાબર પાઠ ભણાવીએ જ. યોગી મહારાજે બધાના હાથમાં પાણી આપ્યું કે આજ પછી કોઈ દિવસ પણ આ બાબત ઉખેડવી નહીં, આ વાત દાટી દેવી, એને કોઈ પણ પ્રકારે સજા કરવાનો, બદલો લેવાનો વિચાર કરવો નહીં. અને કરશે તો સ્વામી કે અમે રાજી નહીં થઈએ. અને સ્વામી કે મહારાજ જેમ બોલતા ને એમ ગુરુદ્રોહી છે ને વચનદ્રોહી છે. સ્વામી કે એ વાત જ ભૂલી જવી, આપણે બદલો લેવા આવ્યા જ નથી, આપણે સહન જ કરવું.
હવે આવા બધાની સાથે ફરવાનું થાય. એક વખત તો કાલુપુર મંદિરમાં ગયેલા ને, તો એક હરિભક્તે કીધું કે બ્રહ્મચારી એક જૂના અહીંયા છે, મળ્યા તમે? તો યોગી બાપા કે ઘણા બધા સંતો મળ્યા, પણ તો કે આમનું નામ કૃષ્ણ સ્વરૂપાનંદ છે. પેલા નહીં, જૂના યોગી બાપા શું શાસ્ત્રી મહારાજના વખતના હતા ને, 99 વર્ષ, એ નહીં, બીજા હતા. તો સ્વામી કે હજી મળ્યા નથી. કેમ? અરે કે છે કે એ તો બહુ ધ્યાની છે અને કલાકો સુધી ધ્યાન કરે અને વળી માનસી કરે અને આસનજીત છે. આસનજીત એટલે પદ્માસનમાં 3 કલાક બેસીને એક ધારું આમ હલ્યા વગર ધ્યાન કરે. યોગી બાપાને આવું બધું બહુ કે સાધના કરતા હોય તો કે હાલો આપણે એને મળી આવે, દર્શન કરી આવીએ. એટલે દર્શન કરવા માટે ગયા તો પેલા હમણાં જ કંઈ માનસી પૂરી કરી હશે કે જાગ્યા હશે ને આસન છોડી દીધું હશે ને એ વખતે જ બાપા ત્યાં પહોંચ્યા ને જેવા યોગી મહારાજને જોયા ત્યાં તો શું ક્રોધ આમ ભભૂકી ઉઠ્યો. યોગી મહારાજને કે શું અહીંયા આગળ હાલે આવો છો બંડિયાઓ? તમને અહીંયા આગળ શું દાટ્યું છે? ચાલ્યા જાઓ અહીંયા આગળથી. અહીંયા આગળ તમે દર્શન કરવા શેના હાલે આવો છો? કોને પૂછીને આવ્યા? યોગી મહારાજ તો તરત સીડી ઉતરવા માંડ્યા, તરત બોલવાનું નહીં કંઈ આવી રીતે. હા, અને તરત સીડીએથી સ્વામી તો ઉતરી ગયા. પછી ગયા તો 2 દિવસ પછી પેલા કૃષ્ણ સ્વરૂપાનંદ હતા ને એ સીડી ઉપરથી જ પડ્યા, તો થાપુ ભાંગી ગયો. ને પછી યોગી મહારાજને વાત કરી બાપા કે બાપા કે આપણે ધૂમ કરો, એમને જલ્દી સારું થઈ જાય. હવે કેવું, આપણે જાણીએ કે સારું થયું, દ્રોહનું ફળ મળે જ ને, આપણે એમ કહીએ. આપણે યોગી મહારાજ કહે ના, એવું નહીં. તો એ બધી આ જે બધી રીત હતી, તમે જો આ એક શારીરિક અને માનસિક આવા અપમાનો, એની સાથે કેટલા એવા વિચિત્ર લોકો હતા તે એ વિચિત્ર લોકોના વિચિત્ર સ્વભાવો એ પણ સહન કરે, બોલે નહીં. આ તો ક્યારની વાત, ગાદી ઉપર આવ્યા પછીના 6 વર્ષ પછીની વાત છે. આણંદમાં ગાદી ઉપર આવી ગયા પછી 56ની સાલ છે. આણંદમાં બાપા, જે જૂનું મંદિર અત્યારે તો બદલાઈ બધું નકશો, પણ એ મંદિરમાં બાપા બપોરે 4 વાગે ધ્યાન કરવા બેઠા. કોક એવો અડવિત્રો હશે, કોને ખબર, તે કેળાની છાલ બાપાના માથા પર મૂકી ગયો. હવે ધ્યાન કરતા હતા એટલે સ્વામીને ખબર, એ તો ખોવાઈ ગયેલા મહારાજની મૂર્તિમાં. પણ જરા 5-10 મિનિટ પછી આંખો ખોલી તો કેવું કે કંઈક મૂક્યું છે કોઈ કે, તો આમ જોયું તો કેળાની છાલ હતી, હાથમાં લઈને બાજુમાં મૂકી દીધી. હસતા હસતા ઊભા થઈને ચાલવા માંડ્યા. તે જ વખતે આ વિનુભાઈ એટલે અંદર પ્રવેશ્યા અને જોયું આમ બાપા માથેથી આમ ઉતરતા હતા. તો પછી કીધું કે શું હતું? કે બાપા કે કોઈ મૂક્યું લાગે છે, કે માથે મૂકીએ છે. તો યોગી મહારાજને એમ નહીં કે આપણે તો ઇન્વેસ્ટિગેશન કરીએ કે હતું કોણ. આમ તો મૂકવા જ ન દે, કારણ કે મૂકે કે તરત આંખો ખુલી જાય, કારણ કે આપણું ધ્યાન એવું જ હોય છે. પણ યોગીજી મહારાજ, એક તો મહારાજની મૂર્તિ, આવું ધ્યાન, અને એની સામે કોઈ આવા વિચિત્ર માણસો ભેગા જ ફરતા હશે તો હિંમત કરે ને, બાકી કોણ આવી હિંમત પણ કરી શકે. પણ આવા લોકોનું પણ સ્વામીએ સહન કર્યું છે. એક વખત આ વકીલ સ્વામીની જ વાત છે. ભુજ ગયેલા ને તો બધા મને લાગે છે સ્વામી આપ પણ ભેગા હશો, આપ નતા. તો 56ની સાલની આ વાત છે. તો 56માં તો કદાચ આપ નહીં જોયો. તો એ વખતે પોલીસ ક્વાર્ટર્સમાં સભા હતી, જબરજસ્ત સભા. પહેલી જ વખત જાહેરમાં પોલીસ ક્વાર્ટર્સમાં પોલીસ કમિશનર દ્વારા આયોજન હતું. અને બધો આખો પોલીસ કાફલો, બધો પોલીસ બેડો કે છે ને, પોલીસ બેડા, આ બધા બેડાવાળા બધા ભેગા હતા. અને લગભગ 800 પોલીસ અફસરો, બધા કમિશનર, ડેપ્યુટી કમિશનરો, અને બધા આઉટ સ્ટેટના પણ કેટલાય હોય. અને બહુ જાહેર સભા જેવું સુંદર વાતાવરણ. અને એ વખતે બધાના મનમાં એવું, મોટા મોટા હરિભક્તોના મનમાં એવું કે અહીંયા કોઈ ભણેલા સાધુ વાત કરે ને તો સારું. એમ કે યોગી મહારાજ તો હોય જ, પછી આશીર્વાદ આપે 10 મિનિટ, પણ કે અહીંયા કોઈ ભણેલા સાધુ હોય ને તો બોલે તો બધાના મનમાં કે વકીલ સ્વામી બોલે તો સારું. ને વકીલ સ્વામીના મનમાં એવું કે આપણો તો અહીંયા વટ પાડવાનો જ છે આપણે જ, પણ આપણને બરાબર કોઈ આમ માન આપે ને આમ બરાબર કરે ને આપણી ડિમાન્ડ જાહેર થાય પછી આપણે બોલવું. તે પછી યોગી મહારાજ, એટલે પહેલા તો હર્ષદ કાકા બધા હરિભક્તો ગયા કે તમે બોલો. તો કે મારું ગળું દુખે છે, ગળું બોલતા મારું ગળું દુખે છે. તો પછી તો યોગી બાપા ઊભા થયા. સ્ટેજ ઉપર કાર્યક્રમ ચાલે આ બધો, સ્ટેજ ઉપર બાપાએ હાથ જોડીને કે બાપા કે તમે બોલો, બધાની બહુ ઈચ્છા છે એ તમે ભાષણ કરો, બધાને રાજી કરો. તો કે ના, મારાથી નહીં બોલ્યા, મારું ગળું દુખે છે. તો યોગી મહારાજ કે હું તમને દંડવત કરું, તમે બોલો. તો કે ના, મારાથી નહીં જ બોલાય. તો યોગી મહારાજે સ્ટેજ પર એમને દંડવત કર્યા અને તો પણ એ ન બોલ્યા.
પછી બધા કે બાપા વાંધો નહીં, આપ આશીર્વાદ આપો. અને યોગી મહારાજ તો બ્રહ્મની વાણી, આ તો બધી વિદવત્તા પણ ઝાંખી પડે. અને એમની પાસે તો સરસ્વતી તો એમના જીભના ટેરવે જ હોય. જ્યાં ભગવાન બોલતા હોય ત્યાં શું બાકી રહે? અનુભવી આનંદમાં બ્રહ્મરસના ભોગી કરી. અને સ્વામી યોગી મહારાજ તો 20 મિનિટમાં પૂરું કરતા, પણ એ દિવસે પૂરી 40 મિનિટ બાપાએ લીધી. પણ મોટા સ્વામી એ ભેગા હતા. અને મોટા સ્વામી કે જોગી મહારાજની વાણીનો આવો પ્રભાવ એ મેં પહેલી વાર સાંભળ્યો કે અદ્ભુત બોલ્યા. શું યોગી મહારાજ બોલ્યા! અને કહે છે કે આખી સભા આમ જેમ કે રસ તરબોળ બની ગઈ. અને બધાને થયું કે અદ્ભુત. પછી પેલાને થયું કે હું ન બોલ્યો, એ ખોટ પડી, મને ખોટ પડી. આમાં સમાસ તો ભગવાન કરતા હોય છે, આપણાથી કંઈ સમાસ થતો નથી. પણ આવા બધા વિચિત્ર માણસો એ ભેગા ને ભેગા રહેતા. એની અંદર પણ એક વખત તો એક મંદિરના કોઠારી હતા ને, હવે બાપા મહંત અને કોઠારી પેલા. યોગી મહારાજ કે કંઠી આપો, તો કે નથી. કોઈ ગામડે જવું છે, કંઠીઓ તો આપો તો બધાને પહેરાવા થાય. એ કે નથી કીધું ને, કે વાંધો નહીં, તો જેથી વ્યવસ્થા કરશું. નીકળે યોગી મહારાજ. યોગી મહારાજ નીકળે એટલે કે હવે જરા પડધરી સુધી જવું છે, તો ગાડું છે કે ગાડા મોકલી દે સીમમાં. પણ કે અમને અહીંયા ભૂતિયા ચોક સુધી મૂકી જાય તો? એ કે નથી કીધું ને, ગાડું નથી. પણ કે બાપા કે આ બધો સામાન લઈને કે તમે જે કરવું એ કરો. મહંત પોતે કોઠારી સહકાર ના આપેલો. એ કેવું, એ તો નવાઈની વાત ના કહેવાય. આ યોગીજી મહારાજ આવા બધાનું પણ સહન કર્યું. એક વખત મેં બાપાને પ્રમુખ સ્વામી મહારાજને કીધું, મેં કીધું બાપા, યોગી મહારાજને આવો સહકાર નહોતો મળતો, તો મેં કીધું કે આમ તમને આ વાતની જાણ થાય ખરી આમ? કારણ કે સ્વામી તો હતા જ ને એ વખતે. તો મેં કીધું આપને જાણ થાય કે આ સહકાર નથી મળતો, યોગી બાપાને સહકાર નથી મળતો, એવી વાતની આપને જાણ થાય? તો બાપા કે જાણ તો થાય ને, કે આ સહકાર નથી મળતો. મેં કીધું બાપા, યોગી બાપા તમને કે આને જરા સમજાવી દેજો એમ. તો સ્વામી કે એ બોલતા હશે? સ્વામી કે તો આપણે શોધી કાઢવું પડે. મેં કીધું પછી આવા જે સહકાર ના આપતા એને તમારે કંઈ કહેવાનું થાય? સ્વામી કે કહેવાનું થાય ખરું, અને બરાબર કહીએ સ્વામી કે. પણ સ્વામી કે અમુક એવા હોય ને પાકા ઘડા હોય, એને કોઈ પણ કે તો ફરક પડે નહીં. કારણ કે જિંદગીના અંત સુધી એવા જ રહે. તમે જો આ પ્રમુખ સ્વામી મહારાજ અને યોગી બાપા બંનેને સમાન અનુભવો આવા લોકોના થઈ ચૂકેલા. આવો પણ ભીડો, એની સાથે રોગ, સેવા અને રોગ આ બેને સાથે બને. રોગિષ્ઠ શરીર હોય, રોગવાળું શરીર હોય ને સેવા થાય. હવે વિચાર કરો, સાજા શરીરે સેવા થતી નથી, તો પછી રોગવાળા શરીરે કેવી રીતે સેવા થાય? અને યોગીજી મહારાજ તો એમ કહેતા ને કે અમારે તો શરીર રોગનું ઘર થઈ ગયું. તે એક પત્ર લખ્યો છે, લિખિતન યજ્ઞપુરુષ દાસમાં એ પત્ર છે, કોકના વાંચવામાં આવી પણ ગયો છે. યોગીજી મહારાજ એક પત્ર લખે છે ગોંડલથી. સ્વામી કે અહીંયા બધા સાધુ માંદા છે, અમે પણ માંદા છીએ, હરસની પીડા ઉપડી છે. તો સ્વામી કે સવારના 3 વાગે ઉઠીએ છીએ, ઠાકોરજીના થાળ કરીએ, ધનુર્માસ ચાલતો એટલે વહેલા થાળ થતા એ વખતે ઠાકોરજીના થાળ કરીએ, પછી હરિભક્તોને જમાડવાની વ્યવસ્થા કરી, પછી વળી પૂજારીને ત્યાં મદદ કરવા જઈએ, પછી પથ્થર ઘડાય, એટલે પથ્થર ઘડાતા હોય તો ત્યાં માથે રહેવાનું. સાંઈ કે વાડ થાય છે, એટલે વાડ થોરિયાની વાડ થાય, તો વાડના મજૂરોની સાથે રહેવાનું, હિસાબ કિતાબ જોવાનો. સાંઈ કે ફરી રાજભોગ આરતી થાય, તે રાજભોગ આરતીમાં આરતી ઉતારનાર કોઈ છે નહીં, કારણ કે માંદા પડ્યા છે, એટલે આરતી ઉતારવા જવાનું. સ્વામી કે આ હરસની પીડા તે લોહી પડે છે, પણ 3 દિવસથી કહે છે કે રાજકોટ બતાવવા જઈએ, પણ 3 દિવસથી લોહી પડે છે, પણ ત્યાં રાજકોટ જવાનો મેળ પડતો નથી. એમ કરીને સ્વામીને લખ્યું કે એક સાધુ કૃપા કરીને બને તો મોકલજો, કારણ કે હવે સેવા પૂરતી મળી છે. શું વિચાર કરો, આટલી ભયંકર પીડાઓ યોગી મહારાજે એક હરફ પણ ઉચ્ચાર્યો નથી. તો યોગી મહારાજે આવા પત્રો લખ્યા ને, શાસ્ત્રી મહારાજે એના જવાબો આપણને મળ્યા નથી ક્યાંય. શાસ્ત્રી મહારાજે જવાબ સામે મોકલ્યા હોય, પણ એક સંતે આવા પ્રકારનો પત્ર લખ્યો હતો કે સંત મોકલો. બે શાસ્ત્રી મહારાજે જવાબમાં લખ્યું હતું કે બધા બીમાર છો ને સેવા કરી શકતા નથી,
ને તકલીફ પડે છે, પણ સાધુ તો અહીંયા કોઈ છે જ નહીં. છતાં બને તો હું એકાદ સાધુની ગોઠવણ કરું. પણ તમને યાદ આવે છે કે જ્યારે સારંગપુરમાં સાંઈ કે સારંગપુરમાં બધા બીમાર હતા ને ગોપીનાથ સ્વામી અને આપણા બાલકૃષ્ણ ગુરુ આ બધા પણ બીમાર હતા અને કોઈ સેવા કરી શકે તેમ નહોતું. ત્યારે મેં 3 મહિના ભંડાર કરેલો. શાસ્ત્રી મહારાજ જાતે 3 મહિના રસોઈઓ બનાવી હતી. માટે બને તો સાધુ મોકલીશ, બાકી માંદા સાજા પણ સેવા ચાલુ રાખજો. તમે વિચાર કરીએ, કોઈ માણસ નહીં, જેને કે ને માણા નહીં. સવારે આપણે દાણા નાણાની તો વાત કરી હતી, પણ માણા નહીં. તો એનું કારણ એ આજ કે એટલા બધા ભીડામાં સંતો માંદા પડી જ જતા. કારણ કે નહીં મચ્છરદાનીઓ, નહીં કંઈ બીજી સગવડો, નહીં ખાવા પીવાના ઠેકાણા, કોઈ રીતે, અને આખો દિવસ મજૂરની જેમ લાગ્યા હોય. એટલે તો પેલા એ નહોતું કીધું પેલા સ્વામી સાધુને, અક્ષર પુરુષોત્તમદાસને, કે શું આ તું લઈ મંડ્યો છે, જ્ઞાન આપે જ તને શાસ્ત્રી મહારાજ, આખો દિવસ પથરા ચડાઈ કરે છે. એ એટલા માટે કહેતા કારણ કે ખરેખર એટલી બધી જબરજસ્ત મહેનત એ સંતોને દિવસ રાત કરવી પડતી. તો કોઈ સંતોએ, યોગી બાપાની આ તો આ વાત કરી આપણે, પણ બધા સંતોનો આવો ભીડો હતો. તો એ ભીડો આ લોકોએ વેઠ્યો છે. એક વખત તો યોગી બાપા બહુ ઉપવાસ બહુ કરતા, અને એ ઉપવાસમાં નિર્જળા ઉપવાસ એટલે 4 આપણે તો મહિનામાં 5 ઉપવાસ સંતો કરે. યોગી મહારાજ તો 6, 7, 8, ક્યારેક 9 ઉપવાસ, એટલે કે ધારણા પારણા જેવું થઈ જાય. અને એ ઉપવાસમાં સેવા ચાલુ હોય, પાણી પીએ નહીં, અને એમાં બાપાને પેટની તકલીફ બહુ વધી જતી ને એને કારણે સ્વામીના હરસ વગેરેની તકલીફ પણ એમાંથી જ ઊભી થયેલી. અને એમાં જ્યારે બધી ગરબડ થાય ને પેટમાં, તો ચાંદુ પણ પડે મોઢામાં. તો હોઠમાં, નીચેના હોઠમાં પાછલા ભાગે ચાંદી પડી, અને બાપાએ કંઈ ગણકાર્યું નહીં 2-4 દિવસ, તો બહુ વધી ગયું અને હોઠ સૂજી ગયો. અને પાણી પણ પીવાય નહીં ને કંઈ તીખું તો મોઢામાં નખાય જ નહીં. અને રોટલો હોય તો આમ ભૂકો કરી નાખે અને જરા મોઢામાં મૂકી દે. બાકી પછી મોળી અડદની દાળ બનાવતા. તેમ બાપા પછી ચમચી વાપરે નહીં આ બધા. યોગી મહારાજને ચમચીની એવું હતું કે આમ ચમચી હોય ને તો કે રજોગુણ કહેવાય, એવું એમના મનમાં. એટલે માંડ આમ ઉપરથી 2-5 ટીપાની દાળ આમ ધીમે ધીમે, આ પરિસ્થિતિ હતી. એટલે સંતોએ પછી ડૉક્ટર દેવશીભાઈને બોલાવ્યા. તેમણે જોયું કે બાપા આ તો ચાલે જ નહીં, આ તો સાંજે જ આવો, તમે 4 વાગે આવો અને ત્યાં દવાખાને વ્યવસ્થા કરી દઈએ. એટલે બાપા પછી ઘોડાગાડીમાં ગયા, અને એ વખતે લોકલ એનેસ્થેસિયા આપવો કે આ તે શું ગોંડલમાં બીજું હોય. અને બાપાને સુવાડ્યા સ્ટ્રેચર પર, અંદર લઈ ગયા પેલી ખુરશી, અને એને ઉપર મૂકીને અંદરથી બધું ઘસીને પસ બધું કાઢ્યું. અને 20 મિનિટ આટલી બધી તંત્ર ચાલ્યું. હવે આ બધા છે ને એકદમ સેન્સિટિવ અંગો છે. આ બધા હોઠ છે, આંખની પાપણ છે, આ જે નેવા પાય ને નીવા છે નખ, એ પાકી જાય. આ બધું એકદમ સેન્સિટિવ કહેવાય. એટલે એ વખતે યોગીજી મહારાજને આમ જે એ પીડા થઈ, તો યોગી મહારાજ એક ઉફ બોલે નહીં, આમ હુંકાર કરે નહીં. 20 મિનિટ પછી પેલા આમ બધું પતાવ્યું, એને નવાઈ લાગી. ડૉક્ટર કે સ્વામી કે તમને કંઈ પીડા થતી નથી? બોલાવી શકાય એવું હતું જ નહીં. તોય બાપા ધીરે રહીને બોલ્યા, સ્વામી કે આત્મનિષ્ઠામાં શું દુઃખ હોય? આ દેહને પોતાનો માન્યો જ નથી. આ ભીડો એ યોગીજી મહારાજે, રોગનો ભીડો એ પણ સહન કર્યો છે. એક વાત છે ને, એક વૈદ્ય બહુ ગોળીઓ આપી, જાતની ગોળીઓ આપી. એટલે યોગી બાપાને કે બાપા બહુ રોગ આવી ગયા, આટલી બધી ગોળીઓ. બાપા કે ગુરુ, વૈદ્ય કોઈ દી રસોઈ દે નહીં, આ એની રસોઈ. હવે પેલા તો બીજી રીતે વાત કરતા હતા કે બાપા તમને બહુ આમ રોગ આવી ગયો. આપણને કોઈ કહેતો કે હા સાચી વાત છે, આપણે તો હેરાન થઈએ છીએ, આમ છે, આપણે એની ભેગા ભળી જાય. આનંદ કરાવવાની તો વાત જ નહીં. આપણે જો કોઈ આપણને પ્રેમથી આમ મળવા આવે ને, માંદા હોય ને, તો બોલે એ રડવા માંડે, દર્દી મંડે રડવા, એવું થાય. આ તો દર્દી પોતે પણ એ બધાના આનંદમાં રાખે. આ યોગીજી મહારાજની ખાસિયત હતી. આ ભીડાની વાત કરી, થોડીક વિચરણના ભીડાની પણ વાત લઈ લઈએ. તો તમે જુઓ, આ 1958ની વાત છે. માણસા, ગાંધીનગરથી આગળ, માણસાથી આગળ બદલપુરા અને ત્યાંથી વરસોડા, આ બધા ગામ લાઈનમાં છે. યોગી મહારાજ માણસામાં સાંજે 4 વાગ્યા સુધી પધરામણી ચાલી. સવારથી ચાલતી હતી, બપોરે જમવા ભેગા થયા, જમીન તરત પધરામણી શરૂ થઈ. તો 4 વાગ્યા સુધી પધરામણી થઈ. 4 વાગે ત્યાંથી નીકળ્યા અને
પછી બદલપુરા ગામ છે બાજુમાં, બદલપુરા. તે રાત્રે બદપુરા, હા બદપુરા. તો આ બદપુરા ગામમાં પહોંચ્યા તો ત્યાં તો જૂના મંદિરનો સત્સંગ, પણ પધરામણી કરાવવા તો બધા તૈયાર જ હતા. તો ત્યાં આગળ પધરામણી 11 વાગ્યા સુધી ચાલી. બદપુરામાં 4 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી પધરામણી ચાલી. હવે ત્યાંથી પછી વરસોડા જવાનું હતું. તો વરસોડા તો એકચ્યુઅલી જમવાનું વરસોડા હતું 8 વાગે રાત્રે, એને બદલે 11 તો બદપુરામાં વાગ્યા. હવે વરસોડા ક્યારે પહોંચાય? એટલે 11 વાગે ત્યાંથી નીકળ્યા એટલે લગભગ 11:30 પોણા 12 વરસોડા પહોંચ્યા. અને વરસોડા પહોંચ્યા તે લોકોએ નગરયાત્રા રાખેલી કે બાપા અમે તો યાત્રા ક્યારના રાહ જોઈને બેઠા છે, તો હવે નગરયાત્રામાં ગોઠવાઈ જાઓ. એટલે પછી બળદગાડા ને બધું ટ્રેક્ટરો ને તેમાં એ લોકોએ નગરયાત્રા કાઢી. તો નહીં માનો પણ 1 વાગ્યા સુધી તંત્ર ચાલ્યું. અને 1 વાગે બાપાને કહેવાય જમવા બેસો, હવે હું જમે પછી હું જમવાનું મેળ પડે. 1 વાગ્યા સુધી સામયું થયું અને સભા થઈને બધું પત્યું. પછી બધા એ લોકો તો બધા હરિભક્તો જતા રહ્યા. યોગી બાપાએ કંઈ જમ્યા વગર જ પછી આરામમાં પધાર્યા. આવી પણ પરિસ્થિતિ થતી. 1960માં કારતક સુદ એકાદશીનો સમય હંમેશા બાપા છે ને અમદાવાદ કરતા. એટલે 60માં અમદાવાદમાં આવેલા અને એકાદશી એટલે નિર્જળાનો બાપા તો નિર્જળા, એકાદશી એટલે એમાં બીજું હોય જ નહીં કંઈ, એવી રીતે જ. એટલે સવારના પધરામણીમાં નીકળ્યા. 11:30 સુધી પધરામણી થઈ. પછી 11:30 આવ્યા. પછી મંદિરે 15 મિનિટ વિશ્રામ કર્યો. ફરી શરૂ થઈ પધરામણી સાંજે 6 વાગ્યા સુધી. નિર્જળા છે, 6 વાગ્યા સુધી પધરામણી થઈ. 6 વાગે પાછા આવ્યા એટલે ફરી પધરામણી શરૂ થઈ કે બાપા નજીકમાં જ છે. તો રાત્રે સ્વામી સમૈયાની સભા હોય, તો રાત્રે સ્વામી આવ્યા તે વખતે 8:15 સુધી પધરામણી ચાલી. 8:15થી 11:30 સુધી એક ધારી સભા, સમૈયાની સભા થઈ. 1 મિનિટનો પણ વિશ્રામ મળે નહીં. આટલો જબરજસ્ત ભીડો એ યોગી બાપાએ વેઠ્યો છે. આમાં શું છે કે અત્યારે તો બધું ગોઠવનારા, આયોજન કરનારા બધા આવી ગયા, પણ એ વખતે તો એવું હતું ને કે ગમે તે કોઈ મોટો હરિભક્ત એમ કે ને, ઈશ્વરભાઈ દેસાઈ કે નડિયાદમાં બાપા મારે આમ ઉદ્ઘાટન છે, તો બાપા કે એમાં ગોંડલ છે કે વાંધો નહીં કે કાલે આવી જજો. તો ત્યાંથી ઉપડે તો નડિયાદ વળી પાછો મેસેજ આવે કે ભાઈ હવે ભાવનગરમાં કુબેરભાઈ બોલાવે, તો નડિયાદથી ભાવનગરથી ફરી પાછો મેસેજ આવે કે ભાઈ અહીંયા રાજુલામાં પેલા ચૌહાણ ને બધાને ત્યાં આગળ આ કંઈક ઉદ્ઘાટન છે. તો બાપા ત્યાંથી રાજુલા, ક્યાં ભાવનગર, ક્યાં રાજુલા, ક્યાં આગળ નડિયાદ, ક્યાં આવા આડેધડ કાર્યક્રમો ગોઠવાતા. એમાં એક વખત બાપા હતા જામનગર, 63ની સાલની વાત છે. તો જામનગરથી અહીંયા આણંદની અંદર એક રામ યજ્ઞનું આયોજન હતું અને યોગી બાપાને મેસેજ આપ્યો કે બાપા તમારે આમાં 1 દિવસ માટે પણ આવવું તો પડશે જ. આમાં હરિભક્તો અધિકાર કરતા કે આવવું તો પડે છે, આવવાનું છે, એમ આવશો એમ નહીં, આવવાનું છે. એટલે એ વખતે યોગી મહારાજને કીધું કે બાપા 1 દિવસ આ રામ યજ્ઞમાં આવવું પડશે. તો યોગી મહારાજ 1 જ દિવસ માટે આણંદ ગયા અને બીજે જ દિવસે બાપા જામનગરથી એકચ્યુઅલી રાજકોટ આવવાના હતા ભાગવત પારાયણ હતી એટલે, પણ વચ્ચે આણંદ જવાનું થયું એટલે આણંદથી પાછું રાજકોટ તો આવવું જ પડે ભાગવતમાં. એટલે ત્યાંથી સીધા જ પાછા આણંદથી રાજકોટ આવ્યા અને રાજકોટ રાત્રે બહુ મોડે સુધી પહોંચ્યા. એટલે હરિભક્ત બોલ્યા કે બાપા બહુ ભીડો પડ્યો, આપને તો રાતના ઊંઘ પણ ગઈ અને બપોરનો આરામ પણ ગયો અને બહુ દોડાદોડી થઈ અને બહુ ભીડો પડ્યો. ધારો કે આ જગ્યાએ આપણે હોય તો તમારા આયોજનના ઠેકાણા નહીં, એટલે એવું આપણે કહીએ. યોગી મહારાજ શું કહે ખબર? પેલા કીધું બહુ ભીડો પડ્યો. બાપા કે ભીડો વેઠવો એ જ આત્મબુદ્ધિ. હા, આત્મબુદ્ધિ શું? તમારી સાથે અમારી આત્મબુદ્ધિ કઈ? ભીડો વેઠવો એ જ આત્મબુદ્ધિ. સ્વામી કે આ 1965ની વાત છે. શાસ્ત્રી મહારાજની જન્મજયંતિ ઉજવવાની હતી અને એ બાપા કે આ ગુરુ જયંતિ ઉજવાય, મારા ગુરુની જયંતિ ઉજવાય અને એની અંદર હું બેસી રહું. તો બાપાએ જે વિચરણ કર્યું 28 દિવસની અંદર સ્વામીએ 52 ગામોમાં વિચરણ કર્યું અને એ જે વિચરણ 90 ગામોમાં વિચરણ કર્યું. અને સ્વામી કે મારા ગુરુની જયંતિ ઉજવાય તેમાં પગ વાળીને બેસાય જ નહીં. દિવસના 4 ગામ સ્વામી કે ફરી વળવા જ. આ દેહ તો
આંકડાના માંડવા જેવો છે, પણ શાસ્ત્રી મહારાજની દ્રષ્ટિથી ચાલે છે. તો ગામોમાં પધરાવણીમાં પણ સ્વામી જતા અને ક્યારેક તો 4 ગામ એક દિવસના, અને દરેક ગામમાં 5, 25, 50, ક્યારેક તો એક ગામમાં 100 પધરામણીઓ પણ થતી. એ જેને બાપા બોલ્યા ને કે દેહના તો કૂચા કરી નાખ્યા. એ ખરા અર્થની અંદર જે શબ્દો એ આ જ પુરુષ બોલી શકે, કારણ કે એમને જ બોલવાનો અધિકાર છે. બાપા એક વખત ગઢડાથી નીકળ્યા અને 1965માં તો રાજુલા જવા માટે સાંજે નીકળ્યા. હવે ત્યાંથી ઢસા અને ઢસાથી લાઠીમાં ઠાકોર પ્રહલાદસિંહને ત્યાં પધરામણી હતી. અને એ લોકો રાત્રે ઢસાથી નીકળ્યા ને લીલિયા જવાનું હતું, અને રસ્તો લીલિયાથી ભૂલ્યા, કારણ કે રાજુલા પહોંચવાનું, લીલિયાથી રસ્તો ભૂલ્યા અને સીધા સવારે 4 વાગે રાજુલા પહોંચ્યા. હવે વિચાર કરો, આખી રાત આવા બધા ભીડામાં આ પુરુષે આવો દાખલો કર્યો છે. આપણે તો જેને કે ને સંતને સંતપણારે મનવા, નથી મફતમાં મળતા, એના મૂલ ચૂકવવા પડતા. વિંધાવું પડે રે એને વિંધાવું પડે, વાગ્યા પહેલા વાંસળડીને વિંધાવું પડે. એ યોગી મહારાજની વાંસળીના સૂર એ દેશ અને વિદેશો સુધી વિસ્તર્યા. એના મૂળમાં આ છે, સાધુતા રાખીને, માન અપમાન તિરસ્કાર સહન કરીને, લોકોના સ્વભાવો સહન કરીને, અને દેહનો ભીડો વેઠી આપણી સાથે આત્મબુદ્ધિ કરી અને એમણે આપણા અંતરમાં ભગવાન પધરાવાવો દાખલો કર્યો છે. તો મહારાજને પ્રાર્થના કે આપણે એમના વચને થોડો ભીડો વેઠી અને એમને રાજી કરી શકીએ.